ભગવાન પૂતનાને જોઈ અને આંખ બંધ કરી ગયા છે. હવે ભગવાનને પૂતનાને જોઈને આંખ બંધ કેમ કરી, એની પાછળ પણ ઘણા બધા સંતોએ ઘણા બધા મંતવ્યો આપ્યા છે. એક સંત કહેવા લાગ્યા કે પૂતનાને જોઈને ભગવાનની આંખ એટલા માટે બંધ કરી કે ભગવાન મનની અંદર વિચાર કરે કે આ મારવા આવી છે ને આને જોઈને મારે શું કામ. એક સંત કહે કે ભગવાને એટલે આંખ બંધ કરી કે મનની અંદર વિચાર કરે કે જ્યારે રામા અવતાર લઈને આવ્યો ત્યારે પણ પેલા સ્ત્રીને મારવી પડી હતી, તાડકા. આ કૃષ્ણ અવતાર લઈને આવ્યો તોય મારે પેલા સ્ત્રીને જ મારવાની. એક સંત કહે કે પૂતનાને જોઈને ભગવાનની આંખો એટલે બંધ કરી કે ભગવાન મનમાં વિચાર કરે કે હમણાં આ પૂતના મને સ્તનપાન કરાવશે અને એમાં મને ઝેર પીવરાવશે. મને ઝેર પીવાનો કોઈ અનુભવ નથી, એ અનુભવ ભગવાન મહાદેવને છે. તો જાણે આંખ બંધ કરીને મહાદેવને પૂછતા હોય કે બાબા આ ઝેર કેમ પીવાય. અને પછી તો એ પૂતનાએ બાલગોપાલને હાથમાં લીધા અને હાથમાં લઈને પૂતનાએ પોતાનું સ્તન જા બાલગોપાલના મુખમાં મૂક્યું. એટલે ભગવાન સ્તનપાન કરવા લાગ્યા. કારકૂટ નામનું ઝેર હતું, એ ઝેરનું પાન ભગવાને કર્યું. અને પછી બધું જ ઝેર પીધા બાદ ધીરે ધીરે ભગવાન એ પૂતનાનો પ્રાણ પીવા લાગ્યા. અને જ્યાં ભગવાને પૂતનાનો પ્રાણ પીવાનો ચાલુ કર્યો ત્યાં તો એ પૂતનાથી સહન ન થયું અને એના મૂળ રૂપમાં આવી રાક્ષસી બની અને આકાશમાં ઉડી. અને જ્યાં આકાશમાં ઉડી પૂતના કહેવા લાગી, અરે મને મૂકી દે, મને મૂકી દે. મુચ્ચતામ મુચ્ચતામ. ભગવાન કે સાંભળ પૂતના, પેલા હું કોઈને પકડતો નથી અને જેને એકવાર પકડી લઉં એને હું પછી છોડતો નથી. ભગવાને પૂતનાનો પ્રાણ પીવાનો ચાલુ કર્યો અને ભગવાને જ્યાં પૂતનાનો પ્રાણ પીધો પૂતનાઈ જમીન ઉપર પટકાઈ, મોટો અવાજ આવ્યો અને ભગવાને પૂતનાનો નાશ કર્યો. બોલ દ્વારિકા.